નમસ્કાર મિત્રો, મેષ રાશિના લોકો હવે આ 5 દિવસોમાં એટલે કે 8, 9, 1, 0, 1, 1 અને 12 એપ્રિલમાં ખુશી માટે તૈયારી કરો, કારણ કે તમને 5 મોટા શુભ સમાચાર મળવાના છે. એપ્રિલ મહિનાના આ 5 દિવસોમાં સમય બદલાવવાનો છે. તમને સંકેતો મળ્યા છે. આ સમય 8 એપ્રિલથી 12 એપ્રિલ એટલે કે આ 5 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે. તમારી પાસે કેટલાક આવા સંકેતો છે, શુભ સંકેતો, જે સૂચવે છે કે આ 5 દિવસોમાં તમારો સમય બદલાવવાનો છે. તેથી ખુશી માટે તૈયારી કરો. તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હા મિત્રો, 5 મોટા સારા સમાચાર કયા છે? આ સમય કેવો રહેશે અને તમારે આ 5 દિવસોનો લાભ કેવી રીતે લેવો જોઈએ તે તમને વિડીયોમાં કહેવામાં આવશે. મારા પર વિશ્વાસ કરો, આ ખૂબ જ ખુશીનો સમય છે અને તમે આનંદથી ભરાઈ જશો. પરિવારના સભ્યો સાથે આવશે અને આ 5 દિવસોનો ભરપૂર આનંદ માણશે. તેઓ ખુશીની ઉજવણી કરશે. અંત સુધી વિડીયો જોતા રહો. આ વિડીયો દ્વારા અમે તમને આ 5 દિવસોની 100% સચોટ આગાહી અને સચોટ રાશિફળ જણાવીશું. આ સાથે અમે તમને જણાવીશું કે આ 5 દિવસો દરમિયાન કયા ક્ષેત્રમાં કેવી રીતે એવી પરિસ્થિતિઓ આવશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારે કયા ક્ષેત્રોમાં સાવધાની રાખવી જોઈએ. અમે દરેક પાસાની વિગતવાર ચર્ચા કરીશું. તમારું પ્રેમ જીવન, કારકિર્દી, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, નોકરી અને નાણાં કે પરિસ્થિતિ. વિડીયોના અંતે અમે કેટલાક ઉકેલો પણ શેર કરીશું જે તમને આ સમયનો લાભ લેવામાં મદદ કરી શકે છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે. ધ્યાનથી સાંભળો અને વર્ણવેલ પગલાં અનુસરો. તમને ચોક્કસપણે ફાયદો થશે. શરૂ કરવા માટે પહેલા વિડીયોને લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ, જય શ્રી ગણેશ લખો. તો ચાલો જાણીએ કે 8, 9, 1, 0, 1, 1 અને 12 એપ્રિલ એટલે કે આ 5 દિવસ તમારા માટે કેવા રહેશે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે 8 એપ્રિલથી 12 એપ્રિલ એટલે કે 5 દિવસ સુધીનો આ સમય તમારા માટે અપાર ખુશીઓ લઈને આવ્યો છે. આ સમજો, આ 5 દિવસોમાં તમને મોટા સારા સમાચાર મળવાના છે, કારણ કે તમારા ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ગતિ તમને કેટલાક એવા સંકેતો આપી રહી છે કે આ 5 દિવસ સારા નસીબ લાવશે. આવનારા દિવસોમાં તમને કોઈ સારા સમાચાર મળવાના છે, ભલે તે શિક્ષણમાં હોય, નોકરીમાં હોય કે વ્યવસાયમાં. હવે તમને લાભ અને નાણાં કે લાભનો અનુભવ થશે. મોટી સફળતાઓ પછી આવશે. તમને ખ્યાલ આવશે કે ભૂતકાળની તુલનામાં આ 5 દિવસ કેટલા ફાયદાકારક છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને ખ્યાલ હશે કે તમે દરેક પ્રયાસમાં સફળતા મેળવી રહ્યા છો. તમને નાણાં કે લાભ માટે પણ નોંધપાત્ર તકો મળી રહી છે. તમને કામ પર પણ નોંધપાત્ર સિદ્ધિઓ જોવા મળશે. તમને તે મળી રહ્યું છે કારણ કે આ 5 દિવસનો સમય તમારા માટે અનુકૂળ છે. તમે તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થતી જોવા જશો. તમે કરેલી મહેનત મુજબ સફળતા તમારા પગ ચુંબન કરશે. તમારી મહેનત રંગ લાવશે. તેથી આ 5 દિવસમાં તમને જે પણ તકો મળે છે, પછી ભલે તે નાની હોય કે મોટી, તેને હાથમાંથી ન જવા દો. તમારે તે તકોને તાત્કાલિક ઝડપી લેવી પડશે, કારણ કે મિત્રો, આ 5 દિવસોમાં તમને જબરદસ્ત તકો મળશે. તમારી કારકિર્દીમાં આગળ વધવાની, નોકરી મેળવવાની, પૈસા કમાવવાની તકો, જેનો અર્થ છે કે તમને દરેક ક્ષેત્રમાં તકો મળશે. તમે મળવાના છો. 8 એપ્રિલથી 12 એપ્રિલ સુધીનો આ 5 દિવસનો સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ સંયોગ છે. હા મિત્રો, આ 5 દિવસોમાં તમને પૈસા મળવાની તક મળશે. જો તમે કોઈ દેવું વહન કરી રહ્યા છો તો તમે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવા માંગો છો, આ અંગે પણ વ્યૂહરચના બનાવવામાં આવશે. ચર્ચાઓ થશે. કંઈક આવું બનશે કે જો તમે કોઈ દેવું વહન કરી રહ્યા છો તો તમે તેનો અમુક ભાગ ચૂકવી શકશો. તમને ક્યાંકથી આ રીતે પૈસા મળશે. જો તમારા જીવનમાં કોઈ દેવું હોય, તમે કોઈ લોન લીધી
હોય તો તમે તેનો અમુક ભાગ ચૂકવી શકશો. આનાથી તમારા જીવનનો બોજ થોડો હળવો થશે. આ 5 દિવસ દરમિયાન તમને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવાની તકો પણ મળશે. તો મિત્રો તૈયાર રહો, કોઈ પણ તકને હાથમાંથી ન જવા દો. આ 5 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. આ અપાર આનંદથી ભરેલો સમય છે. મિત્રો સમયનો વર્તમાન પ્રવાહ તમારા પક્ષમાં રહેશે. સમયનો પ્રવાહ તમારા પક્ષમાં રહેશે. તમારું સામાજિક વર્તુળ વિસ્તરશે. તમને કેટલાક સમયથી પરેશાન કરતી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે અને તમે રાહત અનુભવશો. તમે કોઈ મોટું રોકાણ કરી શકો છો. એક મહત્વપૂર્ણ આ સમય રોકાણ માટે પણ સારો લાગે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય વિતાવશો. તમને ક્યાંકથી કોઈ સારા સમાચાર મળશે. તમારી કાર્યક્ષમતા દ્વારા તમે હંમેશા ઈચ્છતા હતા તે સિદ્ધિ પ્રાપ્ત કરશો. હા મિત્રો, આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે. તમે દૃઢ નિશ્ચય સાથે નક્કી કર્યું છે કે તમે આ કરવા માંગો છો, કે તમે આ માર્ગ પર સફળતા પ્રાપ્ત કરવા માંગો છો. તમારો આત્મવિશ્વાસ અને નિશ્ચય નિઃશંકપણે આ સમયે તમને મોટી સફળતા લાવશે, કારણ કે આ સમયે તમારા માટે મોટી સફળતાઓથી ભરેલો છે. તે ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરેલો પણ રહેશે. તમારા બાળકો સાથે ધીરજ રાખો જેથી તેઓ પ્રભાવિત થશે. આ સમય ઘણા ખર્ચાઓનો પણ છે, પરંતુ તમે બધું જ મેનેજ કરી શકશો. તમે તમારા પ્રિયજનોનું મનોરંજન કરવામાં સમય પસાર કરશો. હું તમને કહી દઉં કે સખત મહેનત અને ખંત દ્વારા તમે જે ઈચ્છો છો તે બધું પ્રાપ્ત કરશો. આ સમયે તમારા ઘરના વડીલોનો પ્રેમ અને આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ હશે. પરિવાર સાથે સમય પસાર કરો. સાથે સમય વિતાવવાથી તમારું મન ખૂબ ખુશ થશે. તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર પણ જઈ શકો છો. ધાર્મિક સ્થળ, પિકનિક સ્પોટ વગેરે પર ખરીદી કરવામાં સમય વિતાવવાનો અર્થ એ છે કે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો. તમને કોઈ કોન્ફરન્સ અથવા કાર્યક્રમમાં હાજરી આપવાની તક પણ મળી શકે છે અને તમને સન્માન અને આદર મળશે. લગ્ન, નોકરી વગેરે જેવા બાળકો સંબંધિત કામ માટેની યોજનાઓ સફળ થઈ શકે છે. આ સમયે કેટલીક યોજનાઓ બની શકે છે અને તમને મોટી સફળતા પણ મળશે. મેં તમને વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે કે તમે જે પણ નક્કી કરો છો, જે પણ યોજના બનાવો છો, તમે તેને ચોક્કસપણે પ્રાપ્ત કરશો. આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. સાવચેતી તરીકે કેટલીક બાબતો. સૌપ્રથમ તમારે તમારા ગુસ્સા અને જુસ્સાને નિયંત્રિત કરવો જોઈએ. કોઈ પર વધુ પડતો વિશ્વાસ કરવો અથવા વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તમારા પોતાના જ્ઞાનને સર્વોચ્ચ રાખવાનું વધુ સારું રહેશે. તમારા માટે પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને એક બીજી વાત ધ્યાનમાં રાખો, નાણાકીય મુશ્કેલીઓ આવી શકે છે. જો તમે ક્યાંને પૈસા આપી રહ્યા છો તો તે વિચારપૂર્વક કરો. ખાતરી કરો કે તમને તમારા પૈસા ક્યારે પાછા મળશે છે તે તમે જાણો છો, નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. બેદરકાર ન બનો. આ સમયે ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિઓ લાવી શકે છે. ગભરાશો નહીં. દરેક પડકારનો આત્મવિશ્વાસથી સામનો કરો. મારા પર વિશ્વાસ કરો. સમસ્યા ગમે તેટલી મોટી હોય તે તમને નુકસાન નહીં કરે. તમે તમારી બુદ્ધિ અને ડહાપણથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકશો. અને જો આપણે તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ તો આ સમયે પારિવારિક વાતાવરણમાં પરસ્પર સંવાદિતા પ્રવર્તશે. પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓને સમજવી જરૂરી છે. વધુમાં નિસંતાન યુગલોને બાળકના જન્મ અંગે સારા સમાચાર મળી શકે છે. તમે તમારા બાળકના શિક્ષણ અને કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓમાં વધુ સામેલ થશો અને તમે સફળતા પણ પ્રાપ્ત કરશો. તમે તમારા બાળક
તરફથી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશો જે તમને તમારા ઉછેર પર ગર્વ અનુભવશે. આ સમજો અને એવો સમય આવશે જ્યારે પતિ પત્ની વચ્ચે મતભેદ થશે. થોડી તકરાર શક્ય છે. જો કે તમે દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમારી બુદ્ધિ અને બુદ્ધિનો ઉપયોગ કરશો. સંબંધોમાં ખાસ તણાવ નહીં આવે. થોડી મીઠી અને ખાટી મજાક થઈ શકે છે. જો કે પ્રેમ માટે આ ખૂબ જ સારો સમય છે. ચિંતા કરશો નહીં. અપરિણિત વ્યક્તિઓને લગ્નના કેટલાક સકારાત્મક પ્રસ્તાવો મળી શકે છે. પ્રેમ માટે આ સમય અનુકૂળ લાગે છે. વ્યવસાયની બાબતમાં તમારે તમારા વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધુ મહેનત કરવી જોઈએ. ખંત જરૂરી છે તો જ તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમારા વ્યવસાયમાં બિલકુલ બેદરકાર ન બનો કારણ કે આ સમયે તમને મોટી ડીલ, મોટો ઓર્ડર અને સારી સફળતા અપાવી શકે છે. તેથી આ સમયનો પૂરો લાભ લો. વ્યવસાયિકો માટે અને નવો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો માટે આ ખૂબ જ સારો સમય છે. કેટલાક ભાગ્યશાળી વ્યક્તિઓને આ તક મળી શકે છે. તમે નવો વ્યવસાય વગેરે શરૂ કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો, કલા, સૌંદર્ય પ્રસાધનો, ઘરેણાં વગેરે સંબંધિત કામમાં સારો નફો થવાની સંભાવના છે. હા, સેલ્સ ટેક્સ, જીએસટી વગેરે સંબંધિત બે સંપૂર્ણ દસ્તાવેજો રાખો. અને હા, એક વાત ધ્યાનમાં રાખો કે જે લોકો પ્રોપર્ટી સંબંધિત વ્યવસાય કરે છે તેમને થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા માટે મોટો સોદો શક્ય છે. પ્રોપર્ટી વ્યવસાય માટે મોટો સોદો થઈ શકે છે, પરંતુ સાવધાની રાખો. છેતરપિંડી પણ શક્ય છે. તમારે આ સમયે સાવધાની રાખવાની જરૂર છે. અને જો આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ લાગે છે. તમારી નોકરીમાં ઇચ્છિત સિદ્ધિઓ મેળવવાની તકો છે. તમારી કુંડળી મુજબ તમને સારી સિદ્ધિઓ મળશે. તમારા માટે પ્રમોશન, પગાર વધારો, સ્થાન પરિવર્તન વગેરેની શક્યતાઓ છે. અને તે જ સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા નોકરી શોધી રહેલા લોકો માટે આ સારો સમય છે. કેટલાક ભાગ્યશાળી લોકોને સરકારી નોકરી મળવાની શક્યતા. આ સમયે સરકારી નોકરી મેળવવા સંબંધિત મોટા સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત જે લોકો નિવૃત્ત થયા છે તેઓએ પોતાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. તેમને નોકરી સંબંધિત સારી તકો પણ મળી શકે છે. જે લોકો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે તેઓ કોઈ નોકરી વગેરે ઈચ્છે છે. જો તેઓ એમ કરે તો તેમના માટે પ્રયાસ કરતા રહેવું મહત્વપૂર્ણ છે. તેમને પણ સારી નોકરી મળવી જોઈએ. અને જેઓ વિદેશમાં અભ્યાસ કરવા, વ્યવસાય કરવા અથવા વિદેશમાં કામ કરવા માંગે છે તેઓ પ્રયાસ કરતા રહેજો. તમને ટૂંક સમયમાં વિદેશ જવાની તક મળી શકે છે. આ સમય છે. પ્રયાસ કરતા રહેજો. તમને ચોક્કસ સફળતા મળશે. કાયદાનો અભ્યાસ કરનારાઓ માટે પણ સમય અનુકૂળ છે. આ ખૂબ જ સારો સમય છે. તમારા કારકિર્દી, વ્યવસાય, વેપાર, નાણાકીય પરિસ્થિતિ અને નોકરી દરેક પાસાથી સમય તમારા પક્ષમાં છે. અને નોકરી કરતા લોકો માટે થોડી સાવધાની. તમારા બોસ અથવા ઉચ્ચ અધિકારીઓ તમને કામ પર તમારી દેખરેખ હેઠળ જે પણ દસ્તાવેજો આપે છે તેમને કાળજીપૂર્વક રાખો. ફક્ત જો તમને તેમની જરૂર હોય તો તેમને સુરક્ષિત રાખો. કેમ? કારણ કે તમારા નામની પ્રશંસા થશે. એક વિવાહ હશે. શું થશે? તમારા સાથીદારો તમારી ઈર્ષ્યા કરી શકે છે. તેઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે. તેથી તમારા દસ્તાવેજો સાથે ખાસ કાળજી રાખો. અને જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ સમય સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખૂબ અનુકૂળ લાગે છે. ચિંતા કરશો નહીં. તમારું સ્વાસ્થ્ય તમને સંપૂર્ણ રીતે સાથ આપશે. આ સમય દરમિયાન સારો આહાર જાળવો, સારી દિનચર્યા જાળવો, આયુર્વેદિક ઉત્પાદનોનું સેવન કરો, સરળતાથી સુપાચ્ય ખોરાક ખાઓ, દરરોજ યોગ અને પ્રાણાયામ કરો, ધ્યાન કરો અને સકારાત્મક વિચારો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. હવે ચાલો આગામી 5 દિવસમાં તમને ઉપલબ્ધ થનારા ઉપાયો વિશે વાત કરીએ. તો મિત્રો, પહેલો ઉપાય શું
છે. તાંબાના વાસણમાં પાણી લો, તેમાં કાળા તલ ઉમેરો અને તેને શિવલિંગ પર અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બધા દોષ દૂર થશે, આ સમસ્યાઓ દૂર થશે, તમને શિવ પરિવારના આશીર્વાદ મળશે. અને સાથે જ આ ઉપાય એવા લોકો માટે છે જેઓ સંતાન ઈચ્છે છે, તેમણે ખૂબ પ્રયાસ કર્યો છે પણ સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શક્યા નથી. તો તમારે શું કરવું જોઈએ? તમારે આ ઉપાય 11 સોમવાર માટે કરવો જોઈએ. કોઈપણ સોમવારથી શરૂઆત કરીને 11 સોમવાર માટે આ ઉપાય કરવો જોઈએ. પતિ પત્નીએ સાથે મળીને આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, લોટના 11 નાના શિવલિંગ બનાવો, એટલે કે તમારે ગોળા બનાવવા જોઈએ. મનમાં તેમને શિવલિંગ માની તેમની પૂજા કરવી જોઈએ. તમે લોટમાંથી જે પણ શિવલિંગ બનાવો છો તેને સતત 11 સોમવાર માટે શિવલિંગ પર પૂજા કરો. જલ અભિષેક કરો. સાદું પાણી લો. દરેક શિવલિંગ પર થોડું પાણી રેડીને ઓમ નમઃ શિવાય મંત્ર યાદ કરો અને ઈચ્છો કે તમને સંતાન પ્રાપ્તિનું સુખ મળે. તમારે આ ઉપાય 11 સોમવારે કરવો જોઈએ. તમને લાભ મળશે. જે વ્યક્તિ 11 શિવલિંગ બનાવશે અને લોટનો આ ઉપાય કરશે, જો પતિ પત્ની સાથે મળીને કરશે તો તેના જીવનમાં સંતાન પ્રાપ્તિની શક્યતાઓ સર્જાશે. અને સાથે જ તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં અને તમારા પરિવારમાં હંમેશા સુખ અને સંપત્તિ રહે. તમારા કામમાં કોઈપણ પ્રકારની અડચણ ન હોવી જોઈએ. તમારા પરિવાર પર કોઈપણ પ્રકારનો દોષ ન હોવો જોઈએ. કોઈપણ જો તમને ખરાબ નજર લાગી રહી હોય તો પણ કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તો ચાલો અમે તમને એક બીજો ઉપાય જણાવીએ. તમારે શિવલિંગ પર ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. તમારે તે ખાસ કરીને સોમવારે અર્પણ કરવું જોઈએ અથવા અઠવાડિયાના કોઈપણ એક દિવસે. જેમ કે જો તમે કોઈ કારણોસર સોમવાર વારે વ્યસ્ત હોવ અને જઈ શકતા ન હોવ તો રવિવાર છોડીને અઠવાડિયાના કોઈપણ દિવસે શિવલિંગ પર ગાયનું ઘી અર્પણ કરો. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે અને તમારા જીવનમાં કોઈપણ પ્રકારની અવરોધો આવશે નહીં. અને જો તમને કોઈ સમસ્યા મુશ્કેલી હોય તો અમને વિડિયો દ્વારા જણાવો. ટિપ્પણી મૂકો, અમે ઉકેલ શેર કરવાની ખાતરી કરીશું. આવી મહત્વપૂર્ણ જન્માક્ષરો પર વિડિયો સાથે આગલી વખતે મળીશું. આભાર.